સ્વાગત છે આપ સૌનું. ગયા લેક્ચરમાં આપણે ફર્સ્ટ લેક્ચર અપલોડ કરી દીધો છે. ગુજરાતી વિષયમાં તમને ખ્યાલ જ હશે 20 માર્ક્સનું MGVCL જેઈની જે એક્ઝામ છે એમાં 20 માર્ક્સનું સિલેબસ છે 20 માર્ક્સનું, જેમાં ગ્રામરની એટલી બધી વાત નથી. આમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી છે, રૂઢિપ્રયોગ છે. ચલો સ્ટાર્ટ કરીશું આપણે. અહીંયા આપેલું છે કાંધ, જેનો અર્થ થાય બળદની દૂસરી મુકાઈ છે, તે ખભાનો ભાગ છે એટલે ખભો કહીશું આપણે. બળદનો ખભો એક તરફ આપણે એમ કહી શકીએ. બોખની વાત એટલે કે કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું, જેને આપણે બોખ કહીશું. હવે આ બધા શબ્દો જે હું ચર્ચા કરી રહ્યો છું એ સમાનાર્થી શબ્દો છે, ખાસ ધ્યાન આપજો. પછી ઠોલવું એટલે કે તોડી ખાવું. પછી ઉમેળવું, વાળવું થાય, આમળવું થાય. ગોલાપા એટલે કે દાસપણું. જો પેપર આપણે આ ક્લાસ 2ની એક્ઝામ છે, ક્લાસ 2 લેવલની એક્ઝામ છે, તો પેપરનું લેવલ બદલાયા કરે છે. તમને ખ્યાલ છે 45+ અને 50+ તમારા હશે. 45 થી 50+ની આસપાસ, મતલબ 45+ વાળા જે છે કેટેગરીવાળાને, જનરલવાળા માટે 50+નો ક્રાઇટેરિયા રાખેલો છે. તો આમાં મેરિટમાં આવું ખૂબ જ એક ચેલેન્જીસવાળું કામ છે, કારણ કે પેપરનું લેવલ ગમે ત્યારે ચેન્જ થતું રહે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ધાન એનો મતલબ થાય અન્ન. પછી શુતાધુર એટલે કે ભૂખથી વ્યાકુળ કહીશું આપણે. મોસું જણું એનો મતલબ થાય વહેલી સવાર, બોલાશે એટલે બોલવાની એક ઢબ કહીશું. સેલું મતલબ કિંમતી વસ્ત્ર. વિરુદ્ધાર્થી બે શબ્દ આપેલા છે. કંગાલનો મતલબ થાય સમૃદ્ધ અને નમક હરામનો મતલબ થાય હલાલ. અને તળપદા શબ્દો આપેલા છે, પૂછાતા તો નથી પણ આપણે જોઈ લઈએ એકવાર, બીજી બધી એક્ઝામમાં કામ લાગે. સપાઈ એટલે કે સિપાઈ થશે. આપણા એટલે કે આપણા એટલે કે આપણા થશે. ધ્રો એટલે કે ધરો, એક પ્રકારની શું છે વનસ્પતિ છે. આ શું છે પ્રકારની વનસ્પતિ છે. રેવા એટલે રહેવું થાય. હાંક છ એટલે કે હાંકે છે. અને ઢાંડો એટલે કે બળદ કહીશું. પે એટલે કે પૈડું. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. અહીંયા બે સમાનાર્થી શબ્દો છે. ડારવુંનો મતલબ થાય ડરાવવું અને શાળનો મતલબ થાય સમજદાર. વિરોધાર્થીમાં જોઈ શકો કળિયુગ તો સતયુગ, શાણા એટલે કે અણસમજ. રૂઢિપ્રયોગ અહીં આપેલો છે, વેરી ઇમ્પોર્ટન્ટ. આગને ઠારી શકે એવું એટલે કે એનો અર્થ શું થાય કે પાર કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપણે બતાવવાનો છે. અથવા વિઘ્નોને શાંત કરવું. નેક્સ્ટ વાત કરીશું આપણે તો એ ખાસ સમજો. સમાનાર્થી શબ્દ આપેલો છે. લાગલ ઘાટનો મતલબ થાય સતત. પછી કોડનો મતલબ થાય, તમે જોઈ શકો છો ઘમળ, ઢોરને બાંધવાની જગ્યા, તો કોડ કહીશું. પ્રતિભા એટલે તે વ્યક્તિત્વ થશે. શૂંઢલો એટલે કે ટોપલો થશે. ઉપરનું એટલે કે ખેસ, ખભે કહીશું. ખભે નાખવાનું વસ્ત્ર. વાસિંદુ એટલે શું થશે? વાસિંદુનો મતલબ થાય ઢોરનું છાણ. બધા ઢોરના છે અહીંયા. જો તમે જોશો અહીંયા તો તમને એક વસ્તુ, આ ચેપ્ટર જે છે એ પ્રકારનું જ હશે. પછી પ્રબળ એટલે શું થાય? બળવાન થશે. વાસિંદુ એટલે આનું જે મૂત્ર હોય છે એ પણ કહીશું આપણે. ઢોરનું છાણ પણ કહીશું. એ બધા જે અર્થ જે છે એ વાસિંદુમાં આવે. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરી લે તો સરળનો મતલબ થાય કઠિન થાય. શ્રદ્ધા તો અંધશ્રદ્ધા કહીશું આપણે. નેક્સ્ટ વાત કરીએ આપણે. સમાનાર્થી શબ્દ આકળ વિકળનો મતલબ થાય આકુળ, વ્યાકુળ થશે, ગભરાયેલું કહી શકાય. ડાળીઓનો મતલબ થાય છાપરું થાય. મમત એટલે કે જીદ કહીશું. પંડ્યાના એટલે કે પોતાના. મથામણ એટલે કે પ્રયત્નો કરવા. આપણે નહીં કહેતા આ કેટલી બધી મથામણ કરે છે, તો મથામણનો મતલબ થાય પ્રયત્નો કરવા. ડાળીનો મતલબ થાય છાપરું. મમત એટલે કે જીદ. અને આકળ વિકળનો મતલબ થાય આકુળ, વ્યાકુળ એટલે કે ગભરાયેલું. ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે. સિવાય એનો મતલબ થાય બંધ થઈ જાય. રાને એટલે વગડે થાય, જંગલમાં થાય. નિગળતે એટલે ટપકતે થાય. ધાને એટલે કે દોડી જા. બાર વાસે એટલે કે બારણા બંધ કરે. આગળ વાત કરીશું. ચલો. ખર્ચી એટલે કે વપરાશ કહીશું. ચોપાડ એટલે કે ઓસરી. નગરી એટલે કે નઠોર.
ભોંડું એટલે કે માથું કહીશું, બને કે બોડું, બોડું કહીએ છીએ ને આપણે, બોડું એટલે માથું થાય. ચરવણ એટલે કે ચરવણ ચાલતું હોય એટલે કે વિચારો ગોળાયા કરતા હોય છે. વણ છોડવું એટલે કે ઉખાડવું થાય. ઠેકડે બેઠેલી એટલે બે પગ ઊભા રાખેલી બેઠેલી. ગંગોળ એટલે કે ફંફોળો થાય. નેવ એટલે કે નેવું. હોરો મતલબ થાય ધરપત, શાંતિ. મજિયારી મતલબ થાય રાહુની સરખી માલિકીની. અડીનો મતલબ થાય હઠ. પ્રણેતાનો મતલબ થાય પ્રેરનાર. છાપકો મતલબ છાંપવું, હથેળીમાં સમાય એટલું, એને છાપકું કહીશું. ગણતર એટલે કે વ્યવહારનું જ્ઞાન. એક મોડિયું એટલે કે એક જ દોકલ થશે. બોડા રોડા એટલે કે સાવ બોડા. અને પાલે એટલે પડ્યા છે, પાલે પડ્યા છે એટલે કે આશ્રયે આવીને રહ્યા છે, એનો અર્થ એવો થયો. સરાયનો મતલબ થાય ફળદ્રુપ. સમાવનો મતલબ થાય ક્ષમા. કુંભીનો અર્થ થાય મકાનની થાંભલી. લોરનો અર્થ થાય મૂર્છા આવવા જેવું લાગ્યું છે. દોદરોનો અર્થ થાય ખોખરો. દોગલોનો અર્થ થાય લુચ્ચાઈ ભરેલો. અને ગોજનો અર્થ થાય પાપ. લઠ્ઠું એટલે કે લાઠી થશે. નમાયનો મતલબ થાય મા વિનાનો, અહીં નિરાશ કહીશું આપણે. મારનું ગરાકનો માર ખાવા યોગ્ય. થળીક બોકડો એટલે કે થનગનતું. ચલો સમાનાર્થી શબ્દ જોઈ લઈએ આપણે. દ્રષ્ટિનો મતલબ થાય નજર. મીટ પણ કહીશું, મીટ. જો આમાં જોડણી બી તમે જોઈ લેજો. આ ખાલીના ખાલી સમાનાર્થી શબ્દો નથી, સાથે સાથે તમારે જોડણીની પણ નોંધ રાખવાની છે. જોડણી પણ જોજો. મૃત્યુ તો અવસાન થશે, નિધન થશે. નિધન આ રીતે લખાય, બરાબર છે, આ રીતે નહીં લખાય. નિધન આ રીતે લખાશે. કુટીરનો મતલબ થાય ઝૂંપડી. કુંભો તે પ્રશંસા એટલે કે વખાણ, સ્તુતિ થશે. યાદ રાખજો. નજર, દ્રષ્ટિ તો નજર, મીટ થશે. અખબાર એટલે વર્તમાનપત્ર થાય, સમાચાર પત્ર. દરકાર તો પરવા, કાળજી થશે. ટીકા એટલે કે નિંદા કહીશું આપણે, વખણવણી. પૃથ્વીનો મતલબ થાય ધરતી, વસુધા, અવની. આવા વધારે પૂછાય છે. પૃથ્વી છે તો ધરતી, વસુધા, અવની પણ કહીશું પૃથ્વીને. મૃત્યુ તો અવસાન થશે, નિધન થશે. કુટીરનો અર્થ થશે ઝૂંપડી. કૂવો થશે. પ્રશંસાનો મતલબ થાય વખાણ, સ્તુતિ. યાદ રાખવાના ખાસ. કૂડે કૂડ મતલબ થાય છલ, કપટ, પ્રપંચ. પછી કૂડ કપટ કહીશું આપણે. ગુડનો મતલબ થાય ગુવડ, ઉત્પાત એટલે કે દુઃખ, તોફાન કહીશું. અહીં ખોટી માન્યતા કહી શકાય. સૂર્યનો મતલબ થાય રવિ, ભાનુ, આદિત્ય. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સૂર્યવાળો આ પૂછાય ગયો છે. રવિ પણ થાય, ભાનુ પણ થાય. રવિ આ રીતે લખાય. રવિ થશે, ભાનુ થશે, આદિત્ય થશે. વિરોધાર્થી શબ્દની વાત કરી લઈએ તો બે જ છે અહીંયા, દેવ અને ડાયા એટલે ગાંડા થશે, અને દેવ એટલે દાનવ. ક્લિયર? ચલો આગળ વધીશું. અહીંયા તમને જોવા મળશે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ જોવા મળશે, સમાનાર્થી વિરોધાર્થી સિવાય. ફૂલ તો શું થશે? મૂર્ખ થશે. ફૂલ મૂર્ખ એટલે કે તમે જોઈ શકો છો અંગ્રેજી શબ્દ આવેલો છે. આંજળીનો મતલબ થાય આંખની પાપડના મૂળ આગળ થતી ફોડલી. કોડી મતલબ એક જૂનું ચલણ કહીશું. જવ એટલે કે એક ધાન્ય. મુનિમનો મતલબ થાય પેઢીનો મુખ્ય, ગુમાસ્તો. અને ટૂચકોનો મતલબ થાય પ્રયોગ, અખતરો. પૂણો મૂકવો એટલે કે બાળી નાખવું થાય, વ્યર્થ થવું થાય. પછી તમે જોશો તો બોળું એટલે કપટી કહીશું આપણે, વિરોધાર્થી શબ્દની વાત છે. સ્વાર્થ, નિસ્વાર્થ, કાળજી તો નિષ્કાળજી થશે. પછી તમે જોશો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આંબલી વૃક્ષનું બીજ એટલે કે કચુકો. વાડકામ કરવાનું હથિયાર એટલે કે નસ્તર. રૂ પીંજવાનું કામ કરનાર, પિંજારો. અંતિમ ઉપાય કે ઇલાજ જેને આપણે શું કહીશું? રામબાણ. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી, વિધવા. ચલો આગળ વધીશું આપણે. સદાકાળ એટલે થશે હંમેશા થશે. મહોલાત એટલે કે મહેલ. વાસનો મતલબ થશે રહેઠાણ. હેલાનો અર્થ થશે ખેલ, ક્રીડા. લહાણી એટલે કે શુભ પ્રસંગે ભેટની વહેંચણી થશે. ઉદ્યમ એટલે કે મહેનત, પરિશ્રમ. ઉરનો મતલબ થાય હૃદય, હૈયું. પ્રભાતનો અર્થ થાય સવાર. કોડનો અર્થ થાય ઈચ્છા. દાદા અહીં એટલે કે દાદાભાઈ નવરોજી થશે. વિરોધાર્થી શબ્દની વાત છે તો પ્રકાશ, અંધકાર થશે. મંગલ એટલે કે અમંગલ થશે. ઉદ્યમ એટલે કે આળસ.
અધમ બી એવું બધું બી આપેલું. અહીંયા છે ને યાદ રાખજો, ઉધમનો મતલબ થાય આળસ થશે, પૂર્વનો મતલબ થાય પશ્ચિમ, પુણ્યનો મતલબ થાય પાપ. આવા વધારે પૂછાય છે એક્ઝામમાં. ઉધમ એટલે કે આળસ થશે, મંગલ એટલે અમંગલ. વિરુદ્ધાર્થી શબ્દ છે. મીરાત, અમીરાત, દોલત કહીશું આપણે. માત તો માતા, ભૂમ એટલે કે ભૂમિ. ચલો અહીંયા રૂઢિપ્રયોગ તમે જોવા મળશે. જાત છતી ગઈ થઈ જવી, જાત છતી થઈ જવી એટલે કે જેવું હોય તેવું દેખાઈ જવું. સમાનાર્થી શબ્દોની વાત કરીએ. સાવજનો અર્થ બધાને ખ્યાલ છે, સિંહ થાય. મરણ પાછળની વિધિને મયત કહીશું. અરણ્ય એટલે કે જંગલ. અભય એટલે કે ભયથી મુક્ત. ભય વગર. અવાવરુ એટલે કે બહુ વખતથી વપરાયા વગરનું. ફોરેસ્ટર એટલે કે જંગલ ખાતાનો અધિકારી. બેઝિઝક એટલે કે અચકાયા વિના. શાર્દુલ એટલે શું થાય? સિંહ. અવલ મંજિલ એટલે કે દફન ક્રિયા. વિરોધાર્થી શબ્દની વાત કરી લઈએ તો બેદરકારી તો તકેદારી, પરવા બેપરવા, શોખ તો આનંદ થશે. અને જાત છતી થઈ જવી એટલે કે જેવું હોય તેવું દેખાઈ આવું. નેક્સ્ટ વાત કરીએ આપણે. ભાયા તો શું થશે? ભાઈ થશે. પારકા તો અન્ય. છાયા તો છાંયડો થશે. આશરો રક્ષણ કહીશું આપણે. સર્વ એટલે શું થશે? બધા થશે. ચંદ્ર તો જો ચંદ્રનો વધારે પૂછાય છે એક્ઝામમાં. ચંદ્રનું શું થશે? શશી થશે. મયંક થશે. સુધાકર થશે. યાદ રાખજો. આબ એટલે આકાશ થશે. કાચું તો પાકું થશે. પ્રગટાવું એટલે ઓલવતા. વિરોધી શબ્દની વાત છે, વિરોધાર્થી. પોતાના એટલે કે પારકા કહીશું. વધારે ઇમ્પોર્ટન્ટ કયું છે? ચંદ્ર. ચંદ્રનું થાય શશી મયંક. શશી મયંક સુધાકર કહીશું આપણે. આ બધું આકાશ કહીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. મુલક તો શું થશે? પ્રદેશ થશે. ભદ્ર એ શું છે? સભ્ય કહીશું. પ્રતિષ્ઠા એટલે કે આબરૂ. વ્યર્થ એટલે કે નકામું કહીશું. ઓતપ્રોત એટલે એકબીજા સાથે વણાઈ ગયેલું. તટસ્થ એટલે કે મક્કમ કહીશું. સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની બુદ્ધિ સ્થિર છે તેવું જ્ઞાની. પછી સ્થાતિત્વકતા એટલે કે સત્વવાળું. આતિથ્ય એટલે કે મહેમાનગતિ કહીશું આપણે. આ થયા સમાનાર્થી શબ્દો. પછી વિરુદ્ધાર્થી. ગમો તો અળગમો થશે. હાજરી તો ગેરહાજરી. સુખદ તો દુઃખદ. મિલન તો વિરહ થશે. ભદ્ર તો અભદ્ર. સરળ તો કઠિન. સગવડ તો અગવડ કહીશું. ઉત્તમ તો અધમ કહીશું. જો ઉત્તમનું શું થશે? અધમ. વખાણ તો નિંદા, નફો, નુકસાન. ચોક્કસ અચોક્કસ. સાક્ષર નિરક્ષર કહીશું. ઈચ્છા તો અનિચ્છા. ચલો આગળ વધીશું આપણે. નવસર્જન એટલે શું થશે? નવી સર્જન કરવું, નવીન સર્જન કરવું. મિથ્યા એટલે કે નકામું કહીશું આપણે. વ્યર્થ કહીશું. સમાનાર્થી શબ્દ છે. ફંદ એટલે ઝાડ કહીશું. પંથ એટલે રસ્તો, માર્ગ. ધરા એટલે પૃથ્વી, ધરતી. જ્યાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ધરા એટલે શું થાય? પૃથ્વી, ધરતી કહીશું. સર્જન તો વિસર્જન. વાત કરીએ આપણે વિરોધાર્થી શબ્દો. પ્રગતિ તો અધોગતિ થશે. ઉલ્લાસ તો નિરાશા. નૂતન એટલે પુરાણું થાય. કીર્તિ અપકીર્તિ, આશા. જો આ વધારે એક્ઝામ પૂછાય છે, આ પૂછાઈ ગયેલું છે. નૂતન એટલે પુરાણું થશે. કીર્તિ અપકીર્તિ થશે. આશા નિરાશા. ચલો આગળ વધીશું આપણે. સમાનાર્થી શબ્દ. કપોત એટલે કે હોલો થશે. કબૂતર થશે. મીસ એટલે બહાનું થશે. તૃણ મતલબ ઘાસ. આદિમ એટલે આદિકાળનું, આદ્યકાળનું કહીશું. શિર એટલે મસ્તક કહીશું. ફૂલ એટલે પુષ્પ, કુસુમ કહીશું. પૂછાય ફૂલનો સમાનાર્થી શબ્દ કુસુમ. માળો તો શું થશે? ઈંડી થશે. ગગન એટલે આકાશ કહીશું. લીલી તો સૂકી, ભીતર તો બહાર. ચલો આગળ વધીશું. પારખું પરીક્ષા કસોટી. પારખું એટલે પરીક્ષા કસોટી થશે. લિબાસ તો પહેરવેશ થશે. પોશાક કહીશું. રાસ્કલ એટલે કે લુચ્ચો કહીશું. બદમાશ કહીશું. બુજુર્ગ એટલે ગરડો, વૃદ્ધ. બરાબર. ઉપકાર, આભાર, પાડ, આભાર. ઉપકાર તો આભાર, પાડ કહીશું. ધૂળ એટલે કે રજ કહીશું. રેણું કહીશું. પરીક્ષામાં પૂછાય ધૂળ. ધૂળ ધૂળ. આ તો ધૂળનું શું થાય? રેણું થશે અને રજ થશે. છબીનો અર્થ થાય તસવીર અને ચિત્ર. યાદ રાખજો. નેક્સ્ટ. દોસ્ત દુશ્મન. વિરોધાર્થી શબ્દ. બુજુર્ગ યુવાન. ઉપકાર અપકાર. સંતોષ તો અસંતોષ. વિશ્વાસ તો અવિશ્વાસ. વાકેફ કરવું એટલે કે માહિતગાર કરવું. નામ પાડવું તો સ્પષ્ટ કરવું. માખ મારવી એટલે કે બેકાર બેહવું. દોગામી દેવી એટલે કે જૂઠો આરોપ મૂકવો. ફેરા ફરવા એટલે કે પણનું લગ્ન કરવા. આડા ફાટવું એટલે વિરુદ્ધ જવું. કૂવામાં નાખવું એટલે કૂવામાં દુઃખમાં નાખવું.
કૂવામાં નાખવું એટલે કે દુઃખમાં નાખવું થાય. કહેવત ધીરજના ફળ મીઠા, ધીરજ રાખવાથી સારું પરિણામ આવે છે. એટલે આ રૂઢિપ્રયોગની આપણે ચર્ચા કરી લીધી, કહેવતની ચર્ચા થઈ ગઈ. ચાલો આગળ વધીશું.